પણ એ મારું નથી. તું અહીંયા તારા કર્મને લીધે હલવાનો છો. રસ્તો હું દેખાડીશ, પણ કર્મ તો તારે જ કરવા પડશે. કહેતા છે ધંધો ચાલુ લાગે. અજય કહેતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આજનો આપણો વિષય કર્મ છે. તો કર્મ એટલે શું? સર, ફ્રી ફાયર રમી એક કર્મ છે. સર, પબજી રમવી એ કર્મ જ કહેવાય ને. સર, ભાઈબંધની સાયકલમાંથી હવા કાઢવી એ પણ એક કર્મ જ થયું ને. બેઠ. વિદ્યાર્થી મિત્રો, તમારું પહેલું કર્મ અભ્યાસ કરવાનું છે. પરીક્ષા નજીક છે. કેવું લાગે છે? બીક કે કઈ ડર છે કે નહીં? પરીક્ષાનો ડર બહુ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, 10માની એક્ઝામ એ કઈ જીવનની છેલ્લી એક્ઝામ નથી. તમારે તો જીવનની ઘણી બધી પરીક્ષાઓમાંથી પસાર થવાનું છે. એ સમયે તમે ડરશો કે હતાશ થઈ જશો તો મેળ નહીં પડે. તમારે સતત લેખન, વાંચન અને સ્વ અધ્યયન કરવાનું છે. તમે અર્જુનનું નામ સાંભળ્યું છે ને? ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે યુદ્ધ જીતવું એ તારા હાથમાં નથી, કર્મ કરવું તારા હાથમાં છે. તું કર્મ કર, હાર કે જીતની ચિંતા ન કર. તો વિદ્યાર્થી મિત્રો, તમે કર્મ વિશે શું સમજ્યા? અભ્યાસુ વિદ્યાર્થીએ પરીક્ષાથી ડરવાનું નથી. સરસ, ખૂબ સરસ. હે પ્રભુ, તમે ક્યાં આવી ગયા હતા? તમે મેં તમને બધે પહોંચ્યા, દ્વારકા 2 વાર જયો, પણ તમે મને ન્યાય ન મળ્યા. ક્યાં આવી ગયા હતા તમે? લાલા, તે મને બધે ગોત્યો, પણ એક જગ્યાએ ગોતાનો તો રહી જ ગયો. ક્યાં પ્રભુ? લાલા, હું તારી અંદર જ છું, એટલે જ તારી સાથે છું. જો તે મને અહીં ગોત્યો હોત ને, તો હું તને બધે મળી જાત. છોડ છે એને મને માયા લગાડી રે.